અમદાવાદ ગ્રામ્યના બોપલ વિસ્તારમાં કેટલાક દિવસો પહેલા બનેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 2 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। તાજેતરમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનોના વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવોમાં નોંધપાત્ર રીતે વધારો થયો હતો। પોલીસે ચોરીના બનાવોની જગ્યા ઉપરથી મળેલા સીસીટીવી ફૂટેજના આધારે ચોરને પકડી પાડ્યા। તેની સાથે ગુપ્ત બાતમીદારોના સહકારથી તપાસ આગળ વધારવામાં આવી હતી। બોપલ વિસ્તારમાં બનેલી ઘરફોડ ચોરીનો પર્દાફાશ થયો। એલસીબીએ 2 આરોપીઓને પકડી પાડી 1,63,000નો મુદ્દામાલ રિકવર કર્યો। આ આધારે એલસીબીએ 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી ચોરી કરાયેલા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા। આ ચોરીના ગુનામાં આરોપીઓએ મકાનમાંથી એક સ્માર્ટ ટીવી જેની કિંમત 30,000, 2 ખાટલા જેની કિંમત 5,000, એક મોબાઈલ ફોન ચોરી ગયા હતા। આરોપીઓ દ્વારા અન્ય વિસ્તારમાં ચોરી કરવામાં આવી હતી તેની કબૂલાત પણ કરવામાં આવી।